રોજ સવારે ઉઠ્યા, આ કરું તે કરું, આ કરું આ કરું આ કરું એમ કરીને રોજનો 24 કલાકનો દિવસ એકનું એક મિકેનિકલ રૂટીન લાઈફ થાય. એટલે ગતાર્થ ચાલ્યા રાખે. પછી ઘણી વખત એમાંથી રસ, જીવનમાંથી રસ ચાલ્યો જાય અને જે મિકેનિકલ થઈ જાય ને એમાંથી રસ નીકળી જાય. આપમેળે થતી જ રહે એમાંથી રસ નીકળી જાય. એમ આપણું જીવન પણ એક યાંત્રિક મિકેનિકલ થઈ જાય ને એટલે જીવનમાંથી આપણને ક્યારેક એમ થાય કે હવે જીવવાનો રસ નથી રહ્યો, જીવનમાંથી રસ ચાલ્યો જાય. ક્યારેક એમ થાય કે બસ રોજ સવારે ઉઠીને ઈ કરવું, બપોર હાંજ રાત વળી ઈ આ 3-4 કામ, આ ઈનું ઈ મિકેનિકલ એક યાંત્રિકતા મારા ને તમારા જીવનમાંથી રસ ચૂસી લે. तो जो जीवन में रस खो चुके हैं उन लोगों के जीवन में वापस रस का संचय करती है हरिकथा. श्रांत को शांत करती है. संसारથી થાકેલા, સંસારની સમસ્યાઓમાં ગૂંચવાયેલા, અટવાયેલા હું ને તમે આપણે બધાય એમ થાય કે એક સમસ્યાનું સમાધાન કાઢીએ ને ત્યાં બીજી સમસ્યા ઊભી જ હોય. એકનું સમાધાન કાઢીએ ત્યાં બીજી સમસ્યા ઊભી હોય, એનું સમાધાન, વળી નવી સમસ્યા, એનું સમાધાન કરતે રહો ચલતા રહેતા હૈ. એક સમસ્યા પાછળ નવી સમસ્યાઓ ઊભી રહેતી હોય અને એનું સમાધાન કાઢતા એમ થાય કે થાકી ગયા, હવે કંટાળી ગયા, થાકી ગયા. તો જો શ્રાંત હો જાતા હૈ એ વ્યક્તિને શાંત કરે એ હરિકથા.